હળવદ કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ નગરપાલિકાના ચીફ ઓફિસર તથા નગરપાલિકાના પ્રમુખને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે હળવદ શહેરી વિસ્તારમાં વિવિધ પ્રાથમિક સુવિધાને લગતી મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે, જેમાં હળવદ શહેરી વિસ્તારમાં દરેક વોર્ડમાં, જેમાં ખાસ કરીને વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 7માં ઉભરાતી ગટરોની સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવું, હળવદ શહેરી વિસ્તારમાં અદાણી કંપની દ્વારા ગેસની લાઇન નાખવા માટે ખાડાઓ કરવામાં આવેલ તે ખાડાઓને તાત્કાલિક બુરાણ કરી પીસીસી કરવા, હળવદના તમામ વોર્ડમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સ થઈ આવતું હોય જેનું નિરાકરણ કરવું, હળવદ શહેરમાં અમુક વિસ્તારોમાં પીવાનું પાણીને ટેન્કર દ્વારા પહોંચાડવામાં આવે તેની જગ્યાએ કાયમી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવી અને હળવદ શહેરમાં મુખ્ય માર્ગ પર નડતરૂપ દબાણો દૂર કરી ટ્રાફિકની સમસ્યા હલ કરવી, ગેરકાયદેસર ચાલતી માંસ, મટન, ઈંડાનું થતું વેચાણ કાર્યવાહી કરી બંધ કરાવવું, વધુમાં વધુ ગ્રાન્ટ ફાળવણી અને નવા રોડ રસ્તા બનાવવા મુદ્દે નિરાકરણ કરવા માટે આજરોજ આ આવેદન આપીને મુદ્દાઓનું તારીખ 30મી જુલાઈ 2025 સુધીમાં નિરાકરણ નહીં કરવામાં આવે તો ના છૂટકે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન અને ન્યાયના હિતમાં થતી કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. તો શું આપની સમસ્યા છે જણાવશો? આજે હળવદ શહેરની અંદર આજે નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું ત્યારે અમારા કોંગ્રેસના આગેવાનો જે હળવદ શહેરની અંદર નોખી જગ્યાએ જે વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટી છેલ્લા 30 વર્ષથી આ હળવદમાં ધારાસભ્ય તરીકે ચૂંટાય છે ત્યારે આ હળવદના નગરજનોને પ્રાથમિક સુવિધાઓ આપવામાં આ ધારાસભ્યો અને અહીંયાના નગરપાલિકાના વહીવટદારો છે એ નિષ્ફળ રહ્યું. ત્યારે અમે કોંગ્રેસ પક્ષના આગેવાનો દ્વારા આજે હળવદમાં રોડ, રસ્તા, પીવા માટેનું શુદ્ધ પાણી, જાહેર શૌચાલય બાબતની ચર્ચાઓ, આ બધાય બાબતોને લઈ અને ચીફ ઓફિસરને એક આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં એવું પણ કીધું કે ભાઈ આવનારા દિવસોમાં જો આ અમારા 10 મુદ્દાનો તમે તાત્કાલિકના ધોરણે તમે જો નિકાલ નહીં કરો તો આવનારા દિવસોમાં અમારે નગરપાલિકાને તાળા મારવાનો વારો ન આવે. એટલા માટે થઈને અને અમારી રજૂઆત છે એ તમે ધ્યાને લઈ અને લોકોને આપણે હળવદ શહેરને સારી રીતે પ્રાથમિક સુવિધાઓ મળે એના માટે આવેદન આપ્યું.